યોગી મહારાજ પ્રાર્થના કરે છે શાસ્ત્રી મહારાજને, હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. આ સેવકના લક્ષણ છે. કસણીમાં રહેવાય. કસણી દૂર કયો નથી કહેતા, મુશ્કેલી દૂર કયો નથી કહેતા, કઠિનાઈ દૂર કયો નથી કહેતા. આપો જે એમાં પાર પડાય એ બુદ્ધિ આપજો. આપણે બધાને કસણી ગમતી નથી. સેવકના લક્ષણ છે. કોઈ વસ્તુ ઘડાય ને કસણી વગર ઘડાતું નથી. આ સોનું છે એને જેમ તપાવો એમ વધારે ચમક મારે. હીરો છે જેમ વધારે ઘસો એમ વધારે દેખાય. એમ આપણી કસણી અંદર જ દોષ છે, ગંદકી છે, એને કાઢવા માટે આ બધું કરવું પડે. આપણે એમને એમ કોઈ પણ વસ્તુ હોય, જો ટોલ્સ્ટોય હતા, એને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે તમે આ ઘડતરની વાત કર્યા કરો છો, તે ઘડતર જરૂર શું છે? તો ટોલ્સ્ટોય લોખંડનો કટકો દેખાડ્યો કે આની કિંમત શું? કે ભંગારમાં જે લોઢાની કિંમત હોય આની કિંમત. પછી એમને કહ્યું કે આમાંથી મશીનરીના સ્પેર પાર્ટ બને તો કે ઘણી કિંમત વધી જાય. એમને કહ્યું કે ઘડતર વેણાનું જીવન ભંગાર છે. ઘડતર વેણાનું જીવન ભંગાર છે, કોઈ વિશેષતા નથી. ગમે એલો બુદ્ધિશાળી હોય, ગમે એવો પ્રભાવશાળી હોય, બધું હોય, પણ ઘડતર જો જીવનમાં ઘડતર ના થયું હોય એ સુખી નહીં થઈ શકે. એને પોતાના પગ ઉપર રહી ના શકે, પોતે બીજાને ઉપયોગી ના થઈ શકે. રખડતા કૂતરા હોય એની કોઈ આરતી ઉતારે? જય કૂતરા ભાઈ, જય કૂતરા ભાઈ. ત્યાં તો ઓલા પથરો જ મારીને નસાડવાનો જ હોય. પણ પાયેલો કૂતરો સાહેબના ખોરામ ચડી બેસે, સાહેબના ગાલ ચાટે. લો કેટલો ફેર પડી ગયો. એમ અત્યારે પ્રમુખ સ્વામી છે, યોગી બાપા છે, બધા યુવકો, યુવાનો, બાળકો બધાને ઘડે છે. જીવન ઘડતર. ઘડતર બે પ્રકારના છે. એક પોતાના જે કળા હોય, જે કંઈ આવડત હોય એનું ઘડતર થાય. જો અત્યારે તો એલા સચિન તેંડુલકર છે, બરાબર? એનું જ બેટ તમને આપવામાં આવે, બીજા નહીં. એનું જ બેટ તમે આપો. એ સચિન તેંડુલકર એ પોતાના બેટથી કરોડો રૂપિયા કમાય છે. તમને આપવામાં આવે એ બેટ, તમે એટલું કમાઈ શકો? કેમ? એને પોતાની રમત ઘડી છે. અત્યારે ઓલા તમારા મહેન્દ્રસિંહ છે, હા, જાણે છે. હવે એને અત્યારે કોન્ટ્રાક્ટ, મોટી મોટી કંપનીઓ પોતાના પેલા એડવર્ટાઇઝ કરવા માટે એને 35 કરોડ રૂપિયા આપવાના છે. 2 જ વર્ષની અંદર આટલું મળશે. કારણ પોતાની રમત એને ઘડી છે. તો જો આ ક્ષેત્રમાં બહાર બધા ઘડતર થાય છે. જો તમારે મોહમ્મદ અલી અને આપણે માઇક ટાયસન, એને બધું બોક્સિંગમાં કેટલા કરોડ ડોલર કમાય છે. પણ આમાં ઘડતર કર્યું ને, પણ પોતાનું જીવન ઘડાયું નહોતું.
પેલા બલાત્કારના કિસ્સામાં એ નામોશી થઈ ને લોકો એને પેલી રીતે નથી ઓળખતા, પણ પેલી રીતે ઓળખે છે. આપણે આ ક્રિકેટ ફિલ્ડમાં આપણે પેલા કેપ્ટન હતા મોહમ્મદ અઝરુદ્દીન, એને મેચ ફિક્સિંગમાં બધું પકડાય અને બધું થયું. આટલું બધું ઘડતર કેપ્ટન હતા આપણી ટીમના, અને તો જો જીવન ઘડાયું નહોતું, ઓલું બધું ઘડતર હતું, જીવન ઘડાયું નહોતું, તો જો આ દશા થઈ. એટલે અહીં સત્સંગમાં પ્રમુખ સાહેબ છે, યોગી મહારાજ છે, એ જીવન ઘડતર કરે છે. ઓલું તો બધું તમારે પોતપોતાના ક્ષેત્રમાં બહાર તમે પડ્યા હોય એમાં તો ઘડતર થાય છે, પણ અહીંયા એનાથી આગળ જે અગત્યનું છે એનું ઘડતર થાય છે. જો ભાઈ કાકા જ બોલ્યા છે, ભાઈ કાકા એમની તમે ઓલું વાંચો, એનું મારું ચારિત્રનું ઘડતર શાસ્ત્રી મહારાજે કર્યું છે. વાંચો એમની ઓટોબાયોગ્રાફીમાં પોતે જ લખ્યું છે. કેટલી અગત્યની વસ્તુ છે ચારિત્ર ઘડતર. એટલે if wealth is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. Character is power. હજુ આ 25,000 વોલ્ટેજ આ થાંભલા ગ્રીડમાં જાય છે ને, કેરેક્ટર પાવર છે. હિટલર છે ચર્ચિલથી બીતો હતો, અને ચર્ચિલ ગાંધીજીથી બીતો હતો. કેમ? ગાંધીજી કંઈક પહેલવાન હતા, બંદૂક લઈને ફરતા હતા, કેમ બીતા હતા? ચારિત્ર. ચાર આંખ ભેગી ના કરી શકે ચર્ચિલ ગાંધીજી સાથે. તો જે કેરેક્ટર પાવર કહે છે ને, પ્રમુખ સ્વામી છો, 85 વર્ષની ઉંમર થઈ છે, એક આટલો ડાઘ કાઢી આપે કોઈક ટાંકીને અણી જેટલો, જળ હળતું ચારિત્ર. આ એમને નથી થતું. આ જે લાખો ભાઈ બધા જે સ્વામીના આદર્શ બનાવીને એમના જેવા પોતાનું જીવન બનાવે છે, કારણ આ છે. એબ્રાહમ લિંકન હતો, એની પાસે એક વિદ્યાર્થી આવ્યો, અમેરિકન પ્રેસિડેન્ટ. એની પાસે એક વિદ્યાર્થી આવ્યો, એને કહ્યું આજથી હું અમેરિકાનો નાગરિક થઈ ગયો છું. તો પ્રેસિડેન્ટ એકદમ ઊભા થઈને ભેટી પડ્યા એને. તો ઓલો વિદ્યાર્થી કહેતા રાજી થયા કે ચોક્કસ, કે કેમ નહીં. એને તરત જ કહ્યું તો મારા અધિકારની વાત કરો, અમેરિકન નાગરિક તરીકે મારા અધિકાર શું? એટલે પાછા ઉદાસ થઈ ગયા એબ્રાહમ લિંકન. ત્યાં વળી એબ્રાહમ લિંકન બોલ્યા, બેટા તું તારા અધિકારની વાત ના પૂછ, અમેરિકન નાગરિકતા તારી ફરજની વાત પૂછ. તારા અધિકાર પાછળ ઢસડાવતા હશે. તો જ્યારે પ્રમુખ સ્વામીના મોટાની ખૂબી આ છે, અમે 40 વર્ષથી ભેગા છીએ, કોઈ દિવસ ભૂલથી એવું કઈ શબ્દ નીકળ્યો નથી અધિકારની વાત પ્રમુખ સ્વામીના મુખમાંથી, કોઈ દિવસ નહીં. મકર સરખો નહીં. એક સંન્યાસી હતા ને, એક બાઈને ત્યાં જમવા ગયેલા. બાઈએ 32 પ્રકારના ભોજન બનાવેલા, બધું બાઈ પીરસા કરે, પણ પાપડ અને આ બાજુ હતું દેખાય નહીં, એટલે આમ નજરમાં ના આવે એટલે રહી જતું. અને સંન્યાસી પાપડની ચટપટ લાગેલી કે બાઈ હમસની ત્યાં બીજું બધું જીકે રાખે છે. પછી સંન્યાસી કે આને લાઈટ નહીં થાય, એટલે એને કહ્યું કે ભાઈ હું આજે આવતો હતો ને, એક મોટો સાપ આડો પડ્યો, અને શું કહું તમને, એની ફેણ પાપડ જેવી એમ. તો બાઈ કહો પાપડ તો રહી ગયા.
એમ કહેજો માગી લીધું. સીધી રીતે ના મગાય, આમ પ્રશ્ન થાય વિવેકનો. તો પ્રમુખ સાહેબ મકર સરખું કર્યો નથી અધિકાર માટે. જો સ્વામી બાપાને અટેક આવ્યો હતો ને આપણે સુંદલપુરમાં, ત્યાંથી વડોદરા લઈ જતા હતા બાપાને, અને બરાબર આણંદ ચોકડી પર ગાડીઓ આવી બધી, એકદમ બધા ઊભા રહ્યા, બધા ગભરાઈ ગયા કે ફરીથી અટેક તો નથી આવ્યો ને. સ્વામી બાપા બધા ભેગા થઈ ગયા. સ્વામી શું કહે છે, જો આજે ડાયાભાઈ ગજ્જર ત્યાં પારણ હતી શિક્ષાપત્રી, અને હવે આપણે તો એ માદા પડ્યા, એટલે આચાર્ય સ્વામી કહ્યું કે તમે જી આવજો, પારણ કરજો. આ વિચારા જેવી વાત છે. જો જવાબદારીનું કેટલું ભાન છે. હાર્ટ એટેક આવે છે, સિવિયર હાર્ટ એટેક, ઓર્ડિનરી નહીં. આમ તે અરે તાવ તો આપણે ભૂલી જઈએ છીએ બધું, જવાબદારી બધું. આટલું સિવિયર હાર્ટ એટેક, એમાંય પણ જો સ્વામીએ યાદ કરતા હોય અને પોતાને તો વિચાર જ નથી કરતા કે મારી શું દશા, મને તો જલ્દી લઈ જાઓ, આમ કરો, વિચાર નથી આવતો. હરિભક્તો વિચાર આવે. અમે દોડીને ગયા હતા બાપા, તો બાપા સીધા કે સંતન જમાડજો, મારા કે મગ બનાવજો, મગ. અરે ભાઈ અમે તો બધું કરવાના છે, તમે તમારી ચિંતા કરો. પોતાની વાત જ કરતા નથી. જો કેવું કહેવાય. જો આમ જવાબદારી એટલે ફરજ ઉપર ગયા આ લોકો, રાઇટ્સ ઉપર નહીં, ડ્યુટી ઉપર. તો આપણે આખી દુનિયામાં તો તકલીફ આ છે, બધા રાઇટ્સ ઉપર જાય છે, એટલે એવો ગૂંચવાડો થાય છે ને, અને એકબીજાના માથે પડે ને ચડે ને બધું ધમાલ થાય છે. ડ્યુટી પર ફરજ ઉપર જાઓ, કામ થઈ જાય. તો પ્રમુખ સાહેબ એ શીખવાની એવી વાત છે. આટલા વર્ષો થયા, 85 ઉંમર થઈ છે, આ સુધી ભૂલથી કોઈ દિવસ અધિકારનો વિચાર કર્યો નથી, વિચાર સરખો નથી. તેને સફળતાનું કારણ આ છે, અધિકાર પાછળ ઢસડાતું આવે છે. સ્વામી આવે ને અધિકાર પાછળ રાઈટ સુધી. એટલે આપણે સ્વામી જે વાત કરી, કસણીમાં રહીએ, એનું કારણ આ જ છે. જો આપણે ખરેખર સાચા શિષ્ય બનવું હોય, આપણું ઘડતર શિષ્ય તરીકે થવું હોય, સેવક તરીકે, તો આ પ્રાર્થના યોગ્ય પ્રાર્થના કરીને આપણે શીખવાડે છે. અને પ્રમુખ સાહેબ જીવનથી શીખવાડે છે આપણને. સ્વામીને હરિભક્તોએ પૂછ્યું, સંતોએ પૂછ્યું, સાહેબ તમને શું થવું ગમે? 1 સેકન્ડ વિલંબ વગર સેવક, ધડાકદન સેવક વાત કરી. જો આપણે નીચે બેઠા છીએ ને તો ગુરુ થવાની ઈચ્છા થાય. હા, ચડી બેસીએ ને હાર તોરા થાય ને બધું, એવો વિચાર આવે. અમને જો પ્રમુખ સાહેબ જયંતિ ઉજવાય છે ને, આટલો ઊંચે બેસાડી છે આપણે, અમને દરેકનો વિચાર આવે છે, દરેકને પગે લાગતા હોય, મનોમન બેઠા બેઠાથી એમ, ઓહો એનું સમર્પણ કેટલું, આ કેવા સેવા ભાવ, કેટલા બેઠા બેઠા ગુણ જ લેતા હોય. આપણે CFI જ્યારે થયું લંડન ખાતે, સુવર્ણ તુલા બાપાની, તે વખતે 2 પેલું પ્રદર્શન હતું, એ દૂર હતું, 5 કિલોમીટર દૂર, રવિવારનો દિવસ, એટલે ત્યાં લોકો બધા બહુ આવવાના હતા. એટલે જે ખાસ જે 1-1 કિલો સોનું લખાવનારા યુવકો, અને બધાને સ્વામી કહ્યું કે તમે ત્યાં ડ્યુટી ઉપર, ફરજ ઉપર જાઓ. તો તુલાની વાત, જેને અધિકાર હતો એ કોઈ હાજર નહીં. પછી તુલામાં સ્વામી બેઠા ને, પછી બધું પૂરું થઈ ગયું. પછી સંતો પૂછ્યું, બાપા તુલામાં બેઠા તે તો વિચાર આપણે શું ચાલતું હતું? સાહેબ મારા સ્વયંસેવકોનું, ત્યાં જે મારી આજ્ઞાથી ત્યાં રહ્યા હતા પેલા પ્રદર્શન સાચવવા માટે, અને ત્યાં બધા જે લોકો આવે એને સંભાળવા માટે,
એનો વિચાર મને આવતો હતો કે આ લોકોએ બિચારો કેટલો ભોગ આપ્યો છે, કંઈ હાજર નથી રહી શક્યા. એ વિચાર કરો, આથી મોટી કઈ વાત છે. સ્વામી યાદ કરે આવા પ્રસંગે કેટલું બધું કહેવાય. તો જો કહેવાનું શું કે આપણે આ કસણીમાં પ્રાર્થના કરી. જો પ્રમુખ યોગી આમાં પ્રાર્થના કરે છે, કસણી આવજો જ, પરીક્ષા લેજો જ, હવે ઘડતર કરજો જ તમે, એમાં છટકવાની વાત નથી. તો આ ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે. તો આશીર્વાદ આપજો. જો આ સેવકના લક્ષણ છે. આદર્શ હરિભક્ત છે ને એને આ બધું મનમાં હોય, આવા ગુણ હોય, અને આવો ગુણ કેળવવા હોય. તો આ સંબંધવાળા ગમે ત્યાં હોય તેને માથાના મુગટ માની તે આશીર્વાદ આપો. અહીંયા મુશ્કેલી પડે. હા, તપ વ્રત કરી શકે, 40 ઉપવાસ કરી શકે, પણ કોઈનો ગુણ લેવું ને મહા કઠિન વાત છે, બહુ જ આકરી વાત છે. ગુણ લેવા બધા આપણે ફસકી પડીએ છીએ. આગળ વધવું હોય ને બહુ જરૂરનું છે. ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. તો દુશ્મન હોય ગમે એમાંથી ગુણ તો લઈ જ લેવા. જો સરદાર પટેલ હતા, આપણે ટ્રાવણકોરના મહારાજા હતા. હવે એમના કટ્ટર વિરોધી, એકદમ બરાબર, છતાંય સરદાર પટેલે એમને અમુક કાર્ય સોંપ્યું. બીજા હતા કે સરદાર સાહેબ આપને ખબર નથી આ કોણ છે? કે બધું જાણું છું, પણ તો એ જે કામ કરશે ને બીજો નહીં કરે. કે મારું ભલે વાંકું બોલે પણ દેશનું તો સારું કરશે ને. જો આ કેટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. તો આપણે સત્સંગી તરીકે આપણે આ ખાસ અંદર અંદર એકબીજાનું ગુણ લેવાની જરૂર છે. અવગુણ ટાળે તો બેઠા છે, એ આપણું કામ નથી, આપણું પોર્ટફોલિયો નથી. આ એ બધું એમનું કામ છે, પ્રમુખ સાહેબનું કામ છે. આપણે બધા ગુણ ગ્રહણ કરો. આપણો અધિકાર આટલો જ છે, ગુણ ગ્રાહક, બધા ગુણ લઈ લેવું. તમે તો સાક્ષાત ગુણાથી સ્વરૂપ છો, તમે મહારાજ અખંડ રહ્યા છે, તો તમારામાં નિર્માણ નિર્મો વગેરે ગુણો છે તે આપો. દ્રષ્ટિ કહીને આપો કે એવા ગુણ શીખીએ. આ ગુણ તો બધા નિર્માની ઘણા હોય છે, પણ સ્વામી યોગીમાં શું શાસ્ત્રીમાં તમે જેવા નિર્માની છો એવા ગુણ આપજો. ઘણી નિર્માનીપણાનું માન હોય. શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, દેહથી પર 3 ગુણ 3 અવસ્થા, એના દેહનો ભાવ નહીં, કોઈ માયાનો ભાવ નહીં. એટલે એમાં જે નિર્માની નિર્મોહીપણું જે છે એ કંઈ જુદી વાત છે, એ સોનું છે. બીજા બધા પિત્તળના ઘરેણા, સોનાના ઘરેણા, આમ બહુ દેખાય નહીં, બંને સરખા લાગે, પણ કેટલો તો અંતર છે એમાં. 1 તોલા સોનાની કિંમત 9,000 રૂપિયા. 9,000 પિત્તળ કેટલું આવે? ઓલા આખું તપેલું આવે. આટલો ફેર પડે. એટલે આપણે સત્સંગની અંદર ગુણગ્રાહી થવાનું. આગળ આવું હોય તો તારી મરજીની વાત છે. કૂટો